તમારો એક કાર્યક્રમ છે તેમાં તો આ પ્રફુલભાઈ પાનસેરિયા છે અને આ ભાઈ હમણાં ઇન્ટરવ્યૂ આપતા હતા એ ભાઈ જ છે, એટલે આમાં બધા હાજર તો દેખાય છે. હા, આ 2019માં અમે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તેના ફોટોગ્રાફ છે. એ પ્રાણ પ્રતિષ્ઠામાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, અમારા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયા, દર્શનાબેન બધા જ હાજર હતા. હવે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે 2023માં પૂંજારીએ એપ્લિકેશન આપી ચેરિટી કમિશનરમાં, પરંતુ આપની નજર સામે છે કે 2019ના પ્રાણ પ્રતિષ્ઠામાં આ બધા સરકારી હોદ્દાવાળા નેતાઓ હાજર છે, તો બી અમે એ લોકો પાસે અમારી રજૂઆત લઈને ગયા. એ લોકો જાણે છે કે આ લોકો સત્યને લઈને ચાલે છે, તો બી અમને કોઈ સપોર્ટ મળતો નથી. અને બીજું કે અત્યારે તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ સનાતન ધર્મને લઈને ચાલે છે, તો આ બી એક સનાતન ધર્મનું જ છે. અમે મહાદેવની જગ્યા બચાવવા નીકળ્યા છે, અમે અમારી પ્રાઇવેટ માલિકીની જગ્યા માટે નથી લડી રહ્યા કે નથી. આમાં અમને કોઈ સ્વાર્થ કે આ જગ્યા પાછી અમને મળશે, કેસ જીતી જાઉં હું તો કે ભાઈ અમને આમાં નફો થવાનો છે કે ભાઈ ટ્રસ્ટીમાં અમારા નામ આવી જાય. પરંતુ અત્યારે હાલમાં ટ્રસ્ટીમાં આ પૂંજારી, મંદિરના પૂંજારી વિરેનકુમાર ગિરધરશંકર વૈદ એકલા જ છે. એટલે જો કેસ જીતતો, તમે કેમ પૂજારી પર એટલો બધો ભરોસો કરી દીધો? હવે વર્ષોથી એમના પૂર્વજો પણ આ મંદિરની પૂજા કરતા આવ્યા છે, એટલે અમારા પૂર્વજોએ બી એમને મંદિરના ભરણ પોષણ માટે મંદિરને જગ્યા દાનમાં આપેલી છે, કોઈ વ્યક્તિને નહીં. કોઈ વ્યક્તિને નહીં. એટલે એણે ખાલી આ જગ્યાનો અને મંદિરનો વહીવટ. પૂજારી અત્યારે ક્યાં છે? પૂંજારી અત્યારે સુરત છે. અત્યારે હાલમાં એ અબડામાં પણ નથી આવતા. મંદિરે પૂજા કરવી ના, મંદિરે પૂજા કરવા બી નથી આવતા. એટલે અમે અમારા ગ્રામજનોએ બીજા નવા પૂંજારી નિયુક્ત કર્યા છે. આ બીજા ફોટાઓ પણ છે, આ ફોટાઓ શું કહે છે? આમાં તો બીજું બધી રજૂઆત થઈ ગઈ છે. આ દર્શનાબેન છે, આ મેયરબેન છે, પણ આમાં હવે બાબા આંબેડકરનું સંવિધાન જીતે છે કે હારે છે આવનારા સમયોમાં ખબર પડશે. હવે બિલકુલ, તો સંવિધાન જીતે છે કે હારે છે, પરંતુ મારે કંઈ વધારે નથી કહેવું. પણ જ્યારે તમે તમારા ઘરે, તમારા ગામમાં, તમારા સમાજમાં કોઈ કાર્યક્રમ કરો ને તમે જે નેતાઓને સ્ટેજ પર બેસાડો ને, એટલે જ્યારે તમને જરૂર પડે ત્યારે નેતાઓ કેવા જવાબ આપે છે ને, કે હું કાંઈ નથી બોલ્યું પણ આ ગ્રામજનોએ કીધું છે કે મોટા ભા થઈને સ્ટેજ ઉપર ચડીને સ્વાગત કરાવવું તમામને ગમે છે, પણ જ્યારે એ જ ગામના લોકોને મદદની વહારે આવે છે ને ત્યારે તમે કોણ અને હું કોણ, આ પ્રકારના જવાબો મળે છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.